સહાય મળવી જોઈએ, પણ સહાયની આખી પદ્ધતિ બદલવાનો સમય છે. હું આજના જ એક સમાચારની વાત કરું. રાજકોટની અંદર આજે એક કૌભાંડનો પર્દાફાશ થયો. જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગનો ખર્ચ કેટલો બતાવાયો છે? 16 લાખ રૂપિયા. ધ્યાનથી સાંભળજો. રાજકોટની જિલ્લા પંચાયતમાં ખર્ચ અંગે કારોબારી ચેરમેને જે ખુલાસો કર્યો એમાં બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગનો ખર્ચ કેટલો થયો છે? 16 લાખ રૂપિયા. અને એક પશુપાલક બનાસકાંઠાનો, એક ખેડૂત, એક આમ નાગરિક ત્યાં પીડાયો છે 9 દિવસથી. ઘર આખું એનું પાયમાલ થઈ ગયું છે પાણીની અંદર, અને એને કેશડોલ એક દિવસની કેટલી મળે છે? 233 રૂપિયા. આ તંત્ર જો કાંડ કરે તો લાખો ને કરોડોમાં કરે. ટોયલેટ રિપેર કરે તો 16 લાખનું બિલ, અને કેશડોલ કેટલી મળે? 233 રૂપિયા. આ તમારી અસલિયત છે, આ તમારો પર્દાફાશ છે. આ સિસ્ટમ તમે બનાવી છે. કેશડોલની સહાય આપો, પણ આખી સિસ્ટમ તો નવી બનાવો. 60 રૂપિયા, 100 રૂપિયા, 233 રૂપિયા, આ માપદંડ છે એને ફેરવવાની જરૂર છે. જ્યારે આંકડાઓ લાખો કરોડોમાં હોય ત્યારે, અને જેને ખરેખર સર્વે કરો ને તમે પદ્ધતિસર AI ની મદદથી સર્વે કરો, જેમને ખરેખર નુકસાન થયું એને જ મદદ આપો. કોઈને ખોટી મદદ નથી આપવાની, પણ મદદની માત્રા તો કંઈક હોવી જોઈએ ને.